હેલો ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં ઉપલેટા સિટીથી. તો સવારમાં આપણે આવી ગયા છીએ ઉપલેટા શોપિંગ કરવા માટે, અને અહીંયાથી જો ઉપલેટાની આ બજાર સ્ટાર્ટ થઈ જાય છે. આપણે અહીંયા જાશું બજારમાં. બંધ છે આજે સોડા શોપ. અહીંયા તને 54 નંબરની સોડા પીવડાવવામાં આવશે. 1 નંબર સોડા મળે છે, આપણે રિટર્નમાં પીશું. અત્યારે બંધ છે. તો ગાઈસ, અહીંયાથી ચાલુ થઈ જાય છે માર્કેટ, શોપિંગ માર્કેટ. સાડીઓની, કપડાની બહુ બધી દુકાન. અમારા માતાજી સાડીઓની દુકાન આવે એટલે સીધા ઉભા રહી જાય. એ સરસ કલર છે, લઈ લ્યો. ગ્રીન કલર જ જોતા. હજી તો માર્કેટ ઓપન થતું આવે છે. અને સૌથી પહેલા અમારે જવાનું છે જે ગોદડા માટે ઓલા રૂના પટ્ટા ને એવું કંઈક મળતું હોય ને, હા, એ શોપ ઉપર. બાકી તો પછી આવ્યા હોય માર્કેટમાં એટલે કાંઈ બી અલગ વસ્તુ ગમી જાય તો શોપિંગ કરી લેવાની હોય. ગાઈઝ, આપણે કુર્તાની શોપિંગ કરી છે. એક કુર્તાની શોપિંગ અમારા બેને કરી છે. ફૂલ સ્ટોક છે આમાં, ફૂલ સ્ટોક. આમાં છે ને કપડાનો, કિચનનો બધો વિભાગ ભેગો છે. તમને છે ને બધી બહુ વસ્તુ મળી ગઈ, અલગ અલગ કિચનની. આવા સ્ટેન્ડ ને બધું, આવા ડબ્બા બિગ મોલમાં એવા છે અત્યારે. એક શોપમાં વહી જાય ને એટલે અમારા બેન કલાક સુધી બહાર નથી નીકળતા. હું હોય ભેગી. ચપ્પલ સારા દેખાય છે, કરી લ્યો શોપિંગ. જો આ ચપ્પલની શોપિંગ થાય છે. અહીંયાથી આપણે લેવાનું છે ગોદડા બનાવવાનું કાપડ. બેડશીટ ને એ બધી બહુ વસ્તુ મળે. બ્લેન્કેટ છે, પગલું છણિયા છે, ટોવેલ છે, એ બધી વસ્તુ બહુ મળે. આપણે અહીંયા કાંઈ કામનું નથી, આપણે એક બાજુ બેસવાનું છે. જો આ મારા મમ્મી દોહર જોવે છે, ગોદડા માટેના કવર બનાવવા માટેનું કાપડ છે. આ નેપકિન છે ને, એનું વેઇટ ઉપર આવડા મળતા હોય. 400 રૂપિયાનો કેજી છે. લકી હેન્ડલૂમમાં આવ્યા છે ભાઈ. તમારી વસ્તુ બધી બહુ સારી છે. શોપિંગ કરી લીધી આપણે. જો મેં છે ને આવી કરી છે હા નેપકિનની, અને વેઇટ ઉપર મળે છે બધી વસ્તુ. વેઇટ ઉપર પગલું છણિયા છે, નેપકિન છે, ટુવાલ છે, એવું બધી વેટ ઉપર મળશે. બાકી બેડશીટમાં છે, કમ્ફર્ટર સેટ છે, ડોહર છે, બ્લેન્કેટમાં છે, બધી વેરાયટી આપણી પાસે મળે છે. અવેલેબલ છે. ખરીદી કરવી તો મેરેજની બી આપણી પાસે બધી. જો આ બ્લેન્કેટ છે, બેડશીટું છે, બ્લેન્કેટમાં છે, ઇમ્પોર્ટેન્ટમાં છે, આપણે કમ્ફર્ટર સેટ છે, ડોહરમાં. એટલે બધી આઈટમ મળી જવાની છે. તો અમારી શોપિંગ થઈ ગઈ છે. ચોક્કસથી મુલાકાત લેજો, અહીંયા શોપિંગ કરવા આવજો. ડિસ્કાઉન્ટ આપી દેજો બધાને. 100% ન્યૂ કટલેરી બજાર, હર્ષાબેનના દવાખાનાની બાજુમાં, રાજા કોમ્પ્લેક્સ કંપની. ન્યૂ કટલેરી બજાર હર્ષાબેનના દવાખાનાની બાજુમાં છે, રાજા કોમ્પ્લેક્સ. અમારા બેન તો ગોતવામાંથી નવરાજ નથી થતા. બહુ પાસ કર્યો બેન. પગલું છણિયાની છે ને બહુ વેરાયટી છે, ડોરમેટની. એક પારસ હેન્ડલૂમ કરીને શોપ છે ને, એમાં આવી ગયા છે. મારા મમ્મી ને બેન ને એ બે તો વયા ગયા છે અંદર શોપિંગ કરવા માટે. આપણે પગથિયા ચડીને ઉપર જવું નથી, કારણ કે એ આપણો વિષય નથી. જો અહીંયા કેટલા બધા બિસ્તરા પોટલા રાખી દીધા છે. તો હું અહીંયા બહાર બેઠી છું, અહીંયા સામાન રાખીને. હવે છે ને કંઈક ડીશ ટ્રાય કરવી છે, પણ હવે જમવાનો હમણાં ટાઈમ થઈ જશે થોડીક વારમાં. અને જોઈએ હવે કંઈ અલગ ખાવાનું મળે તો ટ્રાય કરશું આપણે. અને ઘણા બધા લોકો મને કમેન્ટ કરતા હતા કે જ્યારે ઉપલેટામાં આવો ત્યારે અમારી શોપ આવજો ને એવું. હવે એ કમેન્ટ છે ને બહુ આગળ વહી ગયું, એટલે મને છે ને આમ એક્ઝેક્ટલી નામ શોપનું અને કઈ જગ્યાએ આવેલી ને યાદ ના હોય. નહીંતર આપણે ઘણી જગ્યાએ જવાનું હતું, ઘણા જગ્યાએ બધાને મળવાનું હતું, પણ હવે મને અત્યારે ભૂલાઈ ગયું છે, યાદ નથી આવતું. નહીંતર ચોક્કસથી તમને મળત.
બાકી હવે વેઇટ કરું છું આ બધા એનો આવે એટલે પછી હવે આગળ જઈએ અહીંયાથી. હવે ભૂખ લાગી છે જોરદાર ને. માર્કેટમાં તો બસ હવે એક બે જગ્યાએ આપણે ગયા હતા ત્યાંથી થોડી ઘણી શોપિંગ કરી છે. બાકી તમારા બેનને જે લેવાનું હતું મેઇન વસ્તુ, હા એ બધું કમ્પ્લીટ થાય છે પછી જશું હવે ઘરે. અને અહીંયાથી પછી ડાયરેક્ટ માર્કેટમાંથી રિક્ષા પકડવાની છે આપણે. સામે છે જામફળની ડીશ, ડ્રેગનની ડીશ અને સક્કરટેટીની ડીશ, મતલબ આ ફ્રૂટ ડીશ મળે છે. અને બાકી છે ગોલા. પણ આજે ગળું ખરાબ થઈ ગયું છે, કાલે જાંબુ ખવાઈ ગયા ને એમાં. અત્યારે છે ને આપણે ગોલો ખાતા અહીંયાનો ટેસ્ટ કરત. તો ગાઈઝ અમે શોપિંગ કરવા આવી ગયા છીએ ને, ત્યાં મારા માસી મળી ગયા છે. મારા માસી જો બહુ વાતોડા આવો ભાઈ. મારા માસી છે ને અડધી કલાકથી વાતું પોટલા ખોઈલા હે, બંધ જ નથી કરતા. મેથાણના છે જો અમારા માસી રહ્યા ને એ. આ બે સગી મામા ફઈ ની બેનું છે. આવી રીતના ફેમિલી ના મળે અને એમાં લાંબા ટાઈમે મળ્યા હોય ને એટલે ભાઈ બહુ વાતો ભેગી થાય. મારા માસીએ જો મને એ પૈસા આપ્યા. આપણે હતા ને મામાને ઘરે માસીને ઘરે જઈને એટલે પૈસા મળતા હતા. અહીંયા બેઠા બેઠા મારા માસી આપ્યા. મજા આવે કોઈ કામ પૈસા આપે તો. હા તે તો કહું હું જોવો જ છું. મારા માસા એક વાર કઈ નથી કીધું તમને કે હાલો કઈ નહીં. આવજો ચાલો ભાઈ, અમારે છે ને સામાન બહુ જાજો છે. હવે અહીંયાથી નીકળી છીએ. હવે ક્યાંક ખાવા પીવાની દુકાને મીના બેન ઉભા રહેશે, ત્યાં સુધી ઉભા નહીં રહીએ. તમારા બેને હવે શોપિંગ કરવી હોય તો કરો. અરે અહીંયા આવ્યા હોય તો કઈ નું ફૂડ ટ્રાય કરવાની હોય. તો ગાઈઝ હવે 1 વાગી ગયો છે અને હવે ખાવા પીવાનો પ્રોગ્રામ આપણો કેન્સલ. જો આ રિક્ષા આવી ગઈ. હવે ડાયરેક્ટ અહીંયાથી છે ને રિક્ષા પકડવાની છે ઘરે જવા માટે. અમારે છે ને ઢાંકાઈ થોડુંક વહેલું વહી જવાનું છે. પરવન ખુશી આવ્યા નથી ને એટલે નહીતર હું ને પરમ બે છે ને આપણે અહીંયા કંઈક નવી નવી ડિશ ટ્રાય કરવા માટે આવત. તો માર્કેટમાં તો અમે 2 જ જગ્યાએ ગયા છીએ. કાંઈ જાજી શોપિંગ માર્કેટ આપણે જોઈ નથી. મેઇન વસ્તુ લેવાઈ ગઈ ને એટલે હવે બહુ ટાઈમ થઈ ગયો છે, ભૂખ લાગી છે. તો જમવાનો ટાઈમ થયો તો આ બેન કહે છે કે નાસ્તો કરશું તો જમવાનું બધું સેટિંગ વિખાઈ જશે એટલે હવે ડાયરેક્ટ ઘરે વયા છે. અને તડકોય બહુ લાગે છે. જે શોપિંગ કરીને આવે ને પછી ચાલુ થઈ જાય. સસ્તું પડ્યું ને મોંઘું પડ્યું ને એવું બધું ચાલુ હોય ભાઈ. બંધ છે અહીં જે બાબા સોડામાં સોડા પીવી હતી આપણે. આ A1ની પકોડી અને અહીંયા મયુર ભજીયા છે. એવું બધું અહીંયા નાસ્તો કરવા આવી. તું ક્યારે નથી આવી ને? એક સરસ મજાની ગાડી છે જો, નાની એવી, કેવી આખી છે ને મોડિફાઈ કરેલી છે. હાલો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છે આપણે ઘરે. તમે જોવો છો અમારા વિડીયો? થેન્ક યુ. આપણા વ્યુઅર્સ હો અહીંયા તમારી સોસાયટીમાં. ચાલો ગાઈસ તો પહોંચી ગયા છીએ ઘેરે કેટલો બધો સામાન લઈને. કેમાં? તો ગાઈસ અમે શોપિંગ કરીને આવ્યા હું બતાવું. જો એક તો આપણે ડોરમેટ લીધી છે, એક મેં આ કુર્તો લીધો છે. જો આજે બધાને બતાવું. ઘણા એમ કહેતા હોય કે તમે શોપિંગ કરીને આવ્યા બતાવજો. જો આ છે ખાદીનો પ્યોર. અને આમાં આપણે છે ઓલું વજનમાં શું કહેવાય, વજનમાં હોય ને નેપકિન. હા એ લીધા છે. તો એ સારા મળે છે અહીંયા.
આવા પ્લેન છે, અલગ અલગ બધા કલર લીધા છે, 5-6 કલર લીધા છે આપણે. જો આવી રીતે આવું બધું શોપિંગ કરી આવ્યા છીએ. અને અમારા બેને તો ઓલું બેડશીટ લીધી છે, ગોદડાનો સામાન લીધો છે અને એવું બધું લીધું છે. આમાં શું છે હજી? જો પછી આવું લીધું હોય બધું, કિચનની આઈટમ લીધી હોય. પછી આ એક કુર્તો છે અને હજી એક આમાં આઉટડોર મેટ છે અને બાકી ગોદડા માટેનો સામાન છે. તો ભાઈ આવી નાની કેટલી બધી ઝીણી શોપિંગ થઈ ગઈ છે. આ તો મોટું એક જબલું અહીંયા પડ્યું હતું ને તો મેં બધાને બતાવી દીધું. ઉપલેટા શોપિંગ માર્કેટની છે ને વાઇબ કંઈક અલગ જ હોય. અહીંયા છે ને આમ ખાલી માર્કેટમાં ચક્કર મારીએ ને તો મજા આવે, કારણ કે વર્ષો પહેલા આપણે આવતા હોય ને એટલે આપણે ખાલી મજા આવે એમ થાય કે ચાલો માર્કેટમાં આટા મારી. અમને એક વ્યુઅર્સ મળ્યા હતા ને એનું કેવું એવું જ હતું. એ લોકો આવ્યા હતા બાર ગામથી. એ કે અમે કે ખાલી છે ને અહીંયાથી નીકળીને એટલે એ કે માર્કેટમાં એ કે આટો મારતા જાય. એક પ્રસંગમાં એ કે અમે જાય છીએ. આ શું બનાવ્યું? દાળ ભાત બનાવ્યા. હા તો ભજીયા ખાવાના. ચાલો ભાઈ ભજીયા ખાઈ લેવાના છે હજી આપણે. કાલે પૂરી ખાધી હતી, બપોરે પૂરી ખાધી હતી. હા, અને કાલ સાંજે પાઉંભાજી ખાધી હતી. ચાલુ જ છે. હા, નવું ખાવાનું, મોજે મોજ. કેમ પરમ? હર ઘર મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. ભજીયાની હું સુગંધ આવે છે કોઈ પરમ. આપણા ભજીયા ગરમ થઈ ગયા છે રેડી. તો ફટાફટ ગરમ ભજીયા ખાઈ લઈ. પછી આવી ગયા છે ભજીયા ખાઈ લઈ અને પછી આપણે કરશું હવે થોડીક વાર રેસ્ટ. મારા બેન જમી લઈએ ને એટલે પછી વાસણ મૂકી રાખશે. હા, બેન ને જ કે પોતા એમ ન કે હાલો હું વિસરી નાખીશ, હું રેસ્ટ કરીશ. નાની સૌ તો કે મોટી એ નાના હોય એને કામ ન કરવાનું હોય. એમ કહેવાનું હોય કે તું આરામ કર અને હું ધોઈ નાખું છું. ના તારે આરામ બહુ કરી લીધો, તારે આરામ નથી કરવો. મેં ક્યાંથી આરામ કર્યો? તાર પેલા તું આગળ વહી દીધું, મેં હવે શરૂઆત કરી દીધી કામની વેલી. હું હશે મોટી થઈ ને થોડીક, એની પહેલા અમારા બેન હતા એટલે અમારા બેન બધું કામ કરતા. હું કરાવતી થોડું ઘણું, સાવ ન કરતી એવું નહોતું. પછી અમારા મનમાં આવે તો પછી અમારા બેનના મેરેજ થઈ ગયા ને એટલે અમારા ભાઈ નહીં થયા હતા, ભાભી આવી ગયા. અમારા ભાભી કામ કરતા ને મારા મમ્મી કામ કરતા હોય. મારા મમ્મી થોડાક જાજા કામ છે એટલે મેં કઈ કામ નથી કર્યું. એટલે તારે હવે કરવાનું, અમારે બધાને બેહવાનું. હવે ન કરવાનું હોય. એટલે આપણે છે ને લગ્ન પહેલા કોઈ જાતનું કાંઈ કામ કર્યું નથી. ખોટું નહીં કહેવાનું, સાચું જ કહેવાનું. જે હોય કરતા હોય પણ ટૂંકમાં આમ કે આમ બધી રિસ્પોન્સિબિલિટી લેતા હોય ને એટલું કામ નથી કર્યું. નોર્મલ જ કામ કર્યું છે. ઘરે ખાલી વાસણ વિછરાવાનું, ક્યારેક પોતું મારી દેવાનું. પોતાને માર્યા રહેવા દે. હા, પોતાય નથી માર્યા. પહેલા અમારા બેન મારતા, પછી અમારા ભાભી મારતા, પણ ક્યારેક આવતું. અને રસોઈ બનાવવાનું એ કામ છે, નવું બનાવવાનું હોય ને તો હું બનાવતી. બાકી સિમ્પલ રોજની રસોઈ મેં કોઈ દિવસ નથી બનાવી. ખબર નહીં પણ મારામાં આટલું બધું હુનર કેમ છે, મને બધું કેમ આવડે છે. કોઈ રસોઈ આવડી. હા, એ બધું શીખડાયું પીયું છે મને. એમાં શું હોય કે રિજેક્ટ કરે, આ ડીશ બનાવી રિજેક્ટ કરે, આ નહીં ચાલે. એટલે એમાંથી થોડુંક અપડેટ કરીને આપણે જાતે શીખી લીધું. ખુશીને અત્યારે બધું શીખડાવું છું રસોઈ બનાવતા બધું. ચાલો, બહુ લેક્ચર થઈ ગયો હવે જમી. ભાભી જો ભજીયા કેવા મસ્ત બનાવે એકદમ. ના મારે કેન્ડી ખાવી છે. શેની બનાવી હતી? આ છે ઓરેન્જની કેન્ડી. તો આપણે ખાઈ લઈએ. જમી લીધું જસ્ટ એમ કે આપણે જમી સીધું જ ખાઈ લઈએ. તો આ બે હવે જમે છે અને આપણે હવે કરશું પરમ રેસ્ટ. એટલા બધા કામ કરવા વાળા હોય. હું તો મેં વાસણ ખાલી બહાર મૂકી દીધા, ઉટકવાના તારે હોય એટલે આપણે જવું પડે. પરમ વિછરાવશે મૂટકીશ. ગાઈઝ અમે ક્યારના ફ્રી થઈ ગયા છીએ અને પછી જો જામફળ ખાઈ લીધું, હવે બેઠા છીએ. હવે કંટાળો આવે છે અને પરમને શોપિંગ કરવા જે આવી છે ને તો અમે બે, હું ને પરમ બે બહાર જઈએ છીએ. 3 વાગ્યા છે. થોડીક વારમાં માર્કેટમાં ચક્કર મારીને આવતા રહેશું. હાલ આપણે ક્યાંક મસ્તીની સોડા પીતા આવી. રીસા, તારે અમારે ભેગું સોડા પીવા આવું? જમવા બેઠા ઈ કે ઈ નહીં બને, હું તો બે જ લઈશ. કે તો
અહીં ચપ્પલ લેવા જાવ મને ગાલો મારે ભેગા ચપ્પલ લેવા જાવ દાદા હોય કે ગમે એ ચપ્પલ જ લેવા જવું હોય જેનો શોખ હોય એ લઈએ કા બરાબર ચંપલ હોય તો શોખ.